આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. વાહ, તમને મેં આપણે લગભગ 5 થી 7 વર્ષથી આપણે ઓળખીએ છીએ. તમને મેં જોયા છે એન્કર પિયુષ ધાનાણી. મેં તમને જોયા છે આર્ય વિચાર પાઠશાળામાં. મેં તમને જોયા છે ડાંગમાં ફરવા જતી બધી તમારી મસ્તીનો પળો. અને અત્યારે રોંગ સાઈડ મેન. મારે આ આખી સફર જાણવી છે. આ કઈ રીતના સ્ટેપ બાય સ્ટેપ થયું, ક્યારથી આ વિચાર ચેન્જ થતા ગયા અને તમે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા? આ સફરની શરૂઆત આમ તો બ્રહ્માંડના ટાઈમ ટેબલ મુજબ જ્યારે એક માતા ગર્ભાધાન સંસ્કારમાં ઇન્વોલ્વમેન્ટ લે અને ગર્ભનું ધારણ કરે ત્યારથી કદાચ એ પહેલાંથી પણ આ સફર શરૂ થઈ જતી હોય છે, કારણ કે બધું જ પ્રી પ્લાનિંગ ચાલતું હોય છે. પણ આપણે આ સફરને ત્યારથી ગણાવી શકીએ કે જ્યારથી આપણે સમજવા શીખ્યા. એટલે ખૂબ નાનપણથી મને જ્યારથી યાદ છે ત્યારથી મારી સોશિયલ સફરની શરૂઆત એ નાનપણમાં થઈ હતી. અમે લોકો જ્યારે ક્રિકેટ રમતા હોય, અમે લોકો જ્યારે એક લોખંડના સળિયાથી ખૂતામણીદાર રમતા હોઈએ, કે અમે જ્યારે પકડદાર રમતા હોઈએ, ત્યારે મને બિલકુલ યાદ છે કે એક પણ રમતમાં મારી કોઈ પણ પ્રકારની પકડ કે ખાસ જિજ્ઞાસા કે રસ રુચિ નહોતી. છતાં પણ મને એ બધા રમાડે અને મારે થોડું રમવું હોય તો સવાલ એમ થાય તો રસ રુચિ ક્યાં હતી? કાંઈ ગમતું જ નહીં હતું? એવું નહોતું. મને બહુ બધું ગમતું હતું. એ ગમવામાં શું હતું તો કે મારી સાથે રમવાવાળા 12-15 જે છોકરાઓ હોય એ દરેકના ઘર આસપાસની શેરીમાં અને દેખાતા ગ્રાઉન્ડની બોર્ડર ઉપર હોય. તો એ બધાના ઘરે જ્યારે સાંજના ટાઈમે ખેતરમાંથી કામ કરીને એની માતા, એના પિતા એ બળદગાડું લઈને જ્યારે ઘરે આવે ત્યારે મને યાદ છે કે આ બધાની ડેલીઓ મારે ખોલવાની અને એ બળદગાડું અંદર પ્રવેશી જાય એટલે ડેલી પાછી મારે બંધ કરવાની, એ ગાડું ખાલી કરાવવાનું. એ ટાઈમે ફોનનો જમાનો નહીં હતો, માત્ર લેન્ડલાઇન હતા, એટલે સાથે ફોન ના હોય ખેતર કે અન્ય જગ્યાએ. તો એ લોકોને બોલાવવા જવાના હોય, કોઈ ગેસ્ટ ઘરે આવે તો એનું પોતાનું સંતાન એના પપ્પાને કે કાકાને બોલાવવા ન જતું, એને રમવું હતું. તો એવા ટાઈમે એની માતાને ખાસ ખબર હતી કે આ કામ પિયુષ કરશે, એટલે એ ટાઈમે એ કામ બધા જ મારા ભાગે આવતા. લોકોને વાડીએ બોલાવવા જવું યા તો મહેમાનને વાડી સુધી લઈ જવા એના વાહનમાં બેસીને, આ બધા જ કામો મારા વિસ્તારના જે તે ટાઈમે મેં કર્યા છે. એવા ટાઈમે મને એવો અફસોસ પણ હતો કે ફલાણો વ્યક્તિ એ સારો બોલર છે, સારો વિકેટ કીપર છે, સારો બેટ્સમેન છે, તો મને એમ થતું કે આના જેવો હું સારો બેટ્સમેન કેવી રીતે બની શકું, કેમ હું નથી બેટ્સમેન સારો. પણ અત્યારે મને એમ સમજાય છે કે મારી સાથે ઈશ્વરે જે કંઈ કર્યું છે અથવા મારી પાસે કરાવ્યું છે એ બહુ રાઈટ અને અદ્ભુત કરાવ્યું છે. ત્યારે જઈને આજે મને એ બળદગાડા વખતે જે ડેલીઓ ખોલી છે ને એ ડેલીઓ ખોલવાનું પરિણામ આજે મને મળ્યું છે કે આજે મને લોકો એક સોશિયલ વર્કર તરીકે ઓળખે છે.